સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ન્યાય યાત્રાનો ચોથો દિવસ છે। સુરેન્દ્રનગર શહેરમાં આજે ન્યાય યાત્રાનો પ્રવેશ થશે તો આ ન્યાય યાત્રામાં લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓ પ્રવેશ કરશે। આ ન્યાય યાત્રાને લઈને સુરેન્દ્રનગર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કોંગ્રેસે સુરેન્દ્રનગર શહેરમાં સાથણીની જમીનો પર થતા કબજાઓ અને મોંઘવારી, બેરોજગારી અને જમીન માપણીના પ્રશ્નો ઉઠાવશે। સુરેન્દ્રનગર શહેરમાં ચોથા દિવસે ન્યાય યાત્રાનો પ્રારંભ થશે અને આ સાથે જ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓ આ ન્યાય યાત્રામાં જોડાશે। તો ન્યાય યાત્રાને લઈને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો કોંગ્રેસ ન્યાય યાત્રા અંગે અનેક પ્રશ્નો પણ ઉઠાવશે। મોંઘવારી અંગે પણ કોંગ્રેસ દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવશે। તો સુરેન્દ્રનગર શહેરમાં ચોથા દિવસે કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન અને આ સાથે જ અનેક કોંગી નેતા જોડાવાના છે। લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જિગ્નેશ મેવાણી પણ આ યાત્રામાં જોડાવાના છે। તો ન્યાય યાત્રાને લઈને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને આ સાથે જ સુરેન્દ્રનગર શહેરમાં ચોથા દિવસે જે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં અનેક મુદ્દા પણ ઉપાડવામાં આવશે। સૌથી વધુ વાત કરીએ કે મોંઘવારીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે અને આ સાથે જ અનેક સંખ્યામાં આ કોંગી નેતાઓની સાથે આ ન્યાય યાત્રામાં અનેક લોકો પણ જોડાવાના છે। ત્યારે સુરેન્દ્રનગરમાં શહેરની વાત કરીએ કે ચોથા દિવસે આ ન્યાય યાત્રાનો પ્રારંભ થશે। તો સુરેન્દ્રનગર ખાતે ચોથા દિવસે ન્યાય યાત્રાનો પ્રારંભ। ન્યાય યાત્રાને લઈને સુરેન્દ્રનગર શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। તો અનેક પ્રશ્નો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવશે। લોકોની સમસ્યા અંગે ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાથે જ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા સહિતના નેતાઓ પણ ન્યાય યાત્રામાં જોડાવાના છે।